હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રથમ સામયિક પરીક્ષા 2024 ધોરણ 11 વિષય ભૂગોળનું 2 કલાકનું 50 ગુણના પેપરનું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ સોલ્યુશન સાથેનો જોતો હોય છે, તો એ વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે। ક્યાંથી મળશે એ હું તમને આગળ જણાવીશ, બરાબર? જો આવી રીતે છે જ આપણી પાસે। સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો 1 ગુણ નવા માળખા પ્રમાણે। તો ચાલો, પેલું તાપમાન, હવાનું દબાણ, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત અને સ્થાનિક પવનોનો અભ્યાસ કરનાર આબોહવા વિજ્ઞાન। ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા? ઇબ્ન બતુતા। 3 વલયો વાળો ટાઇટન અને થિમલ ઉપગ્રહો વાળો ગ્રહ કયો? શનિ। બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ? લિમિત્ર। એસ્થેનોસ્ફિયરની જાડાઈ આશરે કેટલા કિલોમીટરની છે? 3। સિયાલ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે? ગ્રેનાઇટ। કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય જીઓથર્મલ ઉર્જા મેળવવા કરે છે? જાપાન। મેસ્કારેન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? હિન્દ। સૌથી નરમ ખનિજ કઈ છે? ટાલ્ક। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાના ઉપયોગી પેપર સેટ સોલ્યુશન સાથે તમને ક્યાંથી મળશે? તો ધોરણ 11 આર્ટ્સ, ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇંગ્લિશ, મનોવિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, આ બધા વિષયો આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળી જશે। ઇકોનોમિક ગુજરાતીના વિડીયો લેક્ચર છે, સ્વાધ્યાયની પીડીએફ તમારા આર્ટ્સના તમામ વિષયોના, બરાબર, એના સરસ મજાના વિડીયો બી છે, વિષય પ્રમાણે મટીરિયલ, ઇકોનોમિક્સનું મટીરિયલ, પ્રથમ પરીક્ષાના પેપર સેટ। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, કારણ કે લાખો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન યુઝ કરે છે। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમારા મિત્રો દોસ્તોની જાણ કરી વિષય પ્રમાણે વિડીયો જુઓ। એક્ઝામ પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વર્ષમાં જે મજા આવી હતી, સફળતા મળી હતી, એવું આપણે અત્યારથી વિચારીએ છીએ કે 9993454645 નંબર જે આપણે એના વોટ્સએપ નંબર છે, બરાબર, વોટ્સએપ નંબર છે એના ખાલી, તો એમાં પેપરની વ્યવસ્થિત પીડીએફ બનાવીને મોકલો। હવે એ પીડીએફ છે ને આપણે એક્ઝામ પેપરમાં મૂકશું। હા, એ તદ્દન ફ્રીમાં હશે, એનો કોઈ ચાર્જ નહીં હોય। હવે થશે કેવું, કોઈ સ્કૂલમાં ગુજરાતીનું પેપર હશે, કોઈ સ્કૂલમાં ઇંગ્લિશ હશે, કોઈ સ્કૂલમાં ભૂગોળ હશે, કોઈ સ્કૂલમાં મનોવિજ્ઞાન હશે, તો આમ જુદી જુદી સ્કૂલમાં જુદા જુદા પેપર હોય, જુદી જુદા જિલ્લામાં, તો એ બધા પેપર ત્યાં તમને મળી જાય એટલે તમને ખબર પડે કે કેવા પેપર પૂછાઈ શકે, બીજી સ્કૂલના કેવા પેપર હોય, બરાબર, તમને વધારે આઈડિયા આવે, એ હેતુથી તૈયારી કરવામાં મજા આવે એટલા માટે છે। આરામ ગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? RH। વિભાગ બી, એક વાક્યમાં લખો ભારતના 2 ભૂગોળવિદોના નામ આપો, આર્યભટ્ટ, વરામિહિર। સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ કયો? શુક્ર। ઉલ્કાઓમાંથી કઈ ધાતુઓ પ્રાપ્ત થાય છે? તો ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે। ભૂકંપ કેન્દ્ર કોને કહે છે? તો જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે। ભારતીય ભૂતકતીય આશરે કેટલા વર્ષો પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડી હતી? તો ભારતીય ભૂતકતીય આશરે 75 મિલિયન વર્ષો પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડી હતી। તેણે આશરે પોતાના મૂળ સ્થાનથી 5000 કિલોમીટર અંતર કાપ્યું હતું। વિભાગ સી 16 થી 23 સુધીના 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોના જવાબ આપવાના છે। તો કેવી મજા આવી ગઈ। હવે વસ્તી ભૂગોળ એટલે શું? જોવિયન ગ્રહો એટલે શું? મિશ્રાવરણ એટલે શું? ત્યાર પછી ભૂકંપ થવાની શક્યતા ધરાવતા દુનિયાના મુખ્ય વિસ્તારો કયા કયા છે? ગોંડવાના લેન્ડ વિશે માહિતી આપો। કયા જીવો ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? બરાબર, વિડીયો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો તમે લખી શકશો। ચાલો, અહીંયા સુધી ક્લિયર? ચાલો, આ રીતે લખવાનું। ત્યાર પછી પ્રક્ષેપ ક્રિયા માટે કઈ કઈ બાબતો જરૂરી છે? નકશાના મુખ્ય અંગો કયા કયા છે? વિભાગ ડી 24 થી 31 સુધીના 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના છે। ભૂગોળની મુખ્ય પ્રશાખાઓ વિશે જણાવો, બરાબર, પ્રશાખાઓ વિશે જણાવવાની છે।
વિશ્વના મહાન ભૂગોળવિદોનું પ્રદાન સમજાવો. સૌર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી આપો. મિશ્રાવણ મેન્ટલ વિશે ટૂંકી નોંધ લખો. જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો કયા કયા છે? મેઘમાનો ઉદ્ભવ, વાયુનો વરાળનો ઉદ્ભવ, મેઘમાનું ભૂસપાટી તરફનું ઉદ્ભવન. ભૂતકતી એટલે શું? મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે? સેન્દ્રિય ખડક એટલે શું? રૂઢ સંજ્ઞાઓ નકશાની લઘુલિપિ છે, કારણ આપો. વિભાગી 32 થી 34 સુધીના 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 ના જવાબ લખવાના છે. તો વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે. આ વિધાન સમજાવો. બરાબર. આવી રીતે બિગ બેંગના સિદ્ધાંતને વર્ણવો. તો બિગ બેંગના સિદ્ધાંતને વર્ણવેલું છે. પૃથ્વીની આંતરિક સ્થિતિ જાણવાના પરોક્ષ સ્ત્રોત જણાવો. તો મિત્રો અહીંયા જવાબ છે ડાયરેક્ટ. હા, ટેન્શન નહીં લેતા. ચાલો, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જે તમે જોઈ શકો છો. તો આની પીડીએફ તમારે જોતી હોય તો તમને ક્યાંથી મળશે? પેડ કોર્સમાંથી. તમે જે પેપર મોકલશો એક્ઝામ પેપરમાંથી મળી જશે. બરાબર. તમે જે પેપર મોકલા કયા નંબર ઉપર? 9993454645 જે વોટ્સએપ નંબર છે એના ઉપર જે તમે પેપરની પીડીએફ મોકલી છે એ ત્યાં મળી જશે અને તમે તૈયારી કરી શકશો. તો બધા જ મિત્રોને 50માંથી 50 ગુણ પ્રાપ્ત થાય એવી તમારી મહેનત પ્રમાણેના વેટ ડિજિટલ પરિવાર પરથી શુભકામનાઓ. બધાને બેસ્ટ ઓફ લક. ખાસ મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.